Hello, good morning students. Welcome BCom semester 4. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BCom semester 4, Accounting 4. As a reference book, we are using VS Prakashan. સ્ટુડન્ટ લાસ્ટ આપણે ડિસ્કસ કર્યો છે પેજ નંબર 45 લાસ્ટ સમ પ્રોફિટ પ્રાયર માટે. આ સમ પછી આપણો સિલેબસ કમ્પ્લીટ થાય છે. સોરી, આ યુનિટ કમ્પ્લીટ થાય છે. એક યુનિટ આપણું બાકી છે ઇન્સોલ્વન્સી. એ આપણે નેક્સ્ટ સેશનમાં સ્ટાર્ટ કરીશું. પેજ નંબર 45 સમ નંબર 12 લાસ્ટ સેશનમાં સ્ટુડન્ટ આપણે એની વર્કિંગ નોટ જોયેલી છે. ફર્સ્ટ વર્કિંગ નોટ આપણે કરી છે ટાઈમ રેશિયો 1:2 મળ્યો છે. ટર્નઓવર રેશિયો આપણે ફાઇન્ડ કર્યો છે. ટર્નઓવર રેશિયો આવ્યો છે 4:15. વર્કિંગ નોટ નંબર 3 આપણે કરી ઓફિસ રેન્ટ, એ પણ અમાઉન્ટ આવી ગઈ છે 400 એન્ડ 900. એના પછી વર્કિંગ નોટ નંબર 4 ગ્રોસ પ્રોફિટ, એ આપણે મળ્યો છે પ્રીમાં 16,000 અને પોસ્ટમાં 75,000. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ જોઈન્ટ આપ્યો છે ફિક્સ અને વેરિયેબલ. વન બુકમાં કીધું છે 3/8 ફિક્સ છે, તો રિમેનિંગ રહે છે 5/8. એ કેવો કહેવાશે? વેરિયેબલ. જે ફિક્સ છે એને ટાઈમ રેશિયામાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યા. ટોટલ આપ્યો છે 15,200. 3/8 કરો છો એટલે ફિક્સ આવે છે 5,700. ફિક્સને ટાઈમ રેશિયામાં ડિસ્ટ્રીબ્યુશન કર્યું. ટાઈમ રેશિયો આપણી પાસે છે 1:2 અને બાકીનો રિમેનિંગ આવે 5/8. એટલે 15,200 મલ્ટીપ્લાય 5/8 એટલે આવે છે 9,500. વેરિયેબલને ટર્નઓવર રેશિયામાં 4/19 એન્ડ 15/19. સ્ટેટમેન્ટ બાકી છે સ્ટુડન્ટ. આપણે સ્ટેટમેન્ટ જોઈએ. ફર્સ્ટ હેડિંગ લખવાનું છે સ્ટેટમેન્ટ શોઈંગ પ્રપોર્શન ઓફ પ્રોફિટ બિટવીન પ્રી એન્ડ પોસ્ટ ઇનકોર્પોરેશન. પ્રી એન્ડ પોસ્ટ ઇનકોર્પોરેશનમાં એક્સપેન્સ અને ઇન્કમ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. ફર્સ્ટ કેટલા કોલમ બને છે? ફર્સ્ટ કોલમ પર્ટિક્યુલર, સેકન્ડ બેઝિસ, થર્ડ ટોટલ અમાઉન્ટ, ફોર્થ પ્રી એક્સપેન્સ, ફિફ્થ પ્રી ઇન્કમ, સિક્સ પોસ્ટ એક્સપેન્સ અને 7 પોસ્ટ ઇન્કમ. ટોટલ 7 કોલમ બને છે પર્ટિક્યુલર, બેઝિસ, ટોટલ અમાઉન્ટ, પ્રી એક્સપેન્સ, પ્રી ઇન્કમ, પોસ્ટ એક્સપેન્સ, પોસ્ટ ઇન્કમ. ફર્સ્ટ બુકમાં આપ્યું છે એ પ્રમાણે હવે આપણે સ્ટેટમેન્ટમાં એન્ટ્રી આપતા જઈએ. ફર્સ્ટ આપણને કીધું છે પોઈન્ટ નંબર 4 માં ગ્રોસ પ્રોફિટ. ફર્સ્ટ પોઈન્ટ ડેટ ઓફ પરચેસ આપ્યું છે એ આપણે વર્કિંગ નોટ માટે યુઝ કર્યું. સેકન્ડ ઇનકોર્પોરેશન ઓફ કંપની, એની ડેટ આપી છે સેકન્ડ પોઈન્ટ, એ પણ આપણે વર્કિંગ નોટમાં યુઝ કર્યો. થર્ડ પોઈન્ટ ફાઇનલ એકાઉન્ટ્સ પ્રિપેર કરે છે એ પણ આપણે વર્કિંગ નોટ માટે યુઝ કર્યું છે. અને ફોર્થ પોઈન્ટ ગ્રોસ પ્રોફિટ આપ્યો છે એની આપણે વર્કિંગ નોટ કરી, પણ એની એન્ટ્રી આપવાની આપણે સ્ટેટમેન્ટમાં બાકી છે. તો હવે આપણે ફર્સ્ટ ગ્રોસ પ્રોફિટની સ્ટેટમેન્ટમાં એન્ટ્રી આપીશું. પર્ટિક્યુલર એમાં લખીશું આપણે ફર્સ્ટ ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ ટર્નઓવર રેશિયામાં આવે છે એટલા માટે આપણે બેઝિસમાં લખીએ છીએ ટર્નઓવર. હવે ટોટલ અમાઉન્ટ આપ્યું છે 91,000. કેવી રીતે? 16 + 75 એટલે આવે છે 91,000. ટોટલ અમાઉન્ટ 91,000. 91,000 ને આપણે ફાઇન્ડ કરેલું છે. ટર્નઓવર રેશિયામાં ડિસ્ટ્રીબ્યુશન ઓલરેડી કરી દીધું છે એટલે આવે છે 16,000 એન્ડ 75,000. ગ્રોસ પ્રોફિટ મીન્સ ઇન્કમ સેલ્સ ઉપર ડિપેન્ડ હોય છે. પ્રોફિટ એટલે આવક, એટલા માટે પ્રી ઇન્કમ અને પોસ્ટ ઇન્કમમાં આવશે, એક્સપેન્સમાં આવશે નહીં. 91,000 પ્રી ઇન્કમ 16,000, વર્કિંગ નોટ આપણે ઉપર કરી છે, અને પોસ્ટ એક્સપેન્સ 75,000. સેકન્ડ એના પછી પોઈન્ટ નંબર 5 બુકમાં આપ્યો છે એના માટે આપણે વર્કિંગ નોટ કરી. ટર્નઓવર રેશિયો ફાઇન્ડ કરવા માટેનો પોઈન્ટ્સ છે એ આપણે આગળ વર્કિંગ નોટ જોઈ છે.
પોઈન્ટ નંબર 6 માં ફર્સ્ટ આપ્યું છે સેલેરી, તો આપણે લખીએ છીએ પર્ટિક્યુલરમાં સેલેરી. સેલેરીઝ આપી છે. સેલેરી મીન્સ કે એક્સપેન્સ કહેવાય છે, એટલે એક્સપેન્સમાં આવશે સેલેરી. ટાઈમ ઉપર ડિપેન્ડ હોય છે કે મંથલી પેમેન્ટ કરો છો એટલા માટે આવે છે ટાઈમ રેશિયો. સેલેરીઝ ટાઈમ રેશિયો. ટોટલ અમાઉન્ટ આપી છે 24,000, તો ટોટલ અમાઉન્ટમાં આપણે લખીએ છીએ 24,000. ટાઈમ રેશિયો આપણી પાસે મળ્યો છે 1:2 વર્કિંગ નોટમાં, તો 1:2 માં 24,000 ને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ તો આવે છે 8,000 એન્ડ 16,000, 16,000, 8,000 અને 16,000. એક્સપેન્સ છે તો પ્રી એક્સપેન્સ એન્ડ પોસ્ટ એક્સપેન્સ. એના પછી સેલેરી પછી નેક્સ્ટ આપ્યું છે કમિશન ઓન સેલ્સ. આપણે પર્ટિક્યુલરમાં લખીએ છીએ કમિશન ઓન સેલ્સ. સેલ્સ ઉપર તમે કમિશન આપો છો એટલે કંપની માટે એક્સપેન્સ કહેવાય છે. કમિશન ઓન સેલ્સ, સેલ્સ કીધું છે એટલે સેલ્સ ઉપર ડિપેન્ડ હોય છે. ઇટ મીન્સ ટર્નઓવર રેશિયો. સેલ્સ રેશિયો કહો છો અથવા ટર્નઓવર રેશિયો કહો છો, બંનેનો મિનિંગ સિમિલર જ થાય છે. સેલ્સ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુશન ટર્નઓવર રેશિયોમાં થશે. સેલ્સ ઉપર ડિપેન્ડ હોય છે કમિશન, એમાં લખો ટર્નઓવર રેશિયો. કમિશન ઓન સેલ્સ ટોટલ આપ્યું છે 9,500, તો ટોટલ અમાઉન્ટમાં આપણે લખીએ છીએ 9,500. ટર્નઓવર રેશિયો આપણને મળ્યો છે 4:15. 9,500 ને 4:15 તમે ડિસ્ટ્રીબ્યુશન કરો છો એટલે આવે છે 2,000 એન્ડ 7,500. બંને એક્સપેન્સમાં, ઇન્કમમાં ડેશ. 2,000 પ્રી એક્સપેન્સ અને 7,500 પોસ્ટ એક્સપેન્સ. ઇન્કમ ડેશ. એના પછી નેક્સ્ટ લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. એમાં બ્રેકેટમાં કીધું છે ઇન્વેસ્ટમેન્ટ વોઝ સોલ્ડ ઓન 31st ડિસેમ્બર. ઇન્વેસ્ટમેન્ટ છે કે 31 ડિસેમ્બરે સેલ કરે છે. સેલ કરે છે ઇટ મીન્સ વેચી દે છે, તો એનો લોસ પણ ક્યારે ગયો હોય? ડિસેમ્બરમાં ગયો હોય. તો ડિસેમ્બર આપણો પોસ્ટ પીરિયડમાં આવે છે, ડિસેમ્બરની ડેટ, એટલા માટે આપણે લોસ ઓન સેલ એનો લોસ પણ આપણે શેમાં લખીએ છીએ? પોસ્ટમાં લખીએ છીએ. લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેઝિસમાં પોસ્ટ ટોટલ અમાઉન્ટ આપ્યું છે 600 અને પોસ્ટના એક્સપેન્સમાં 600 ડાયરેક્ટ, એનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું નહીં, કેમ કે લોસ ઓન સેલ છે બ્રેકેટમાં કીધું છે એટલા માટે કે ઇન્વેસ્ટમેન્ટ છે કે 31st ડિસેમ્બરે સેલ કરી દે છે અને 31st ડિસેમ્બર આપણો પોસ્ટ પીરિયડમાં આવે છે, એટલા માટે એનો લોસ પણ શેમાં જાય છે? પોસ્ટમાં. તો પોસ્ટમાં લોસ છે એટલા માટે એક્સપેન્સમાં. લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પોસ્ટમાં ટોટલ અમાઉન્ટ એઝ ઇટ ઇઝ 600 પોસ્ટ એક્સપેન્સમાં. એના પછી બુકમાં નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ. એમાં લખો પર્ટિક્યુલરમાં ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ટોટલ અમાઉન્ટ આપ્યું છે 1,200, તો ટોટલ અમાઉન્ટમાં 1,200. હવે ઇન્વેસ્ટમેન્ટ તમે ક્યારે વેચી દો છો? 31st ડિસેમ્બરે. એ પણ શેમાં છે? પોસ્ટ પીરિયડમાં છે. 31st ડિસેમ્બર, 31 ડિસેમ્બર પોસ્ટ પીરિયડમાં આવે છે, એટલા માટે એનું ઇન્ટરેસ્ટ પણ તમને ક્યારે મળે છે? પોસ્ટમાં મળે છે. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ તમે જે રોકાણ કર્યું છે એના ઉપર તમને ઇન્ટરેસ્ટ વ્યાજ મળે છે તો ઇન્કમ કહેવાય છે. તો આપણે લખીએ છીએ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ બેઝિસમાં પોસ્ટ ટોટલ અમાઉન્ટ 1,200 અને લાસ્ટ કોલમમાં પોસ્ટની ઇન્કમ, કેમ કે 31 ડિસેમ્બર આપણો પોસ્ટ પીરિયડ છે એટલા માટે. એના પછી નેક્સ્ટ ડાયરેક્ટર ફીસ. ડાયરેક્ટર ફીસ આવે છે પોસ્ટમાં. ડાયરેક્ટર ફીસ પોસ્ટ ટોટલ અમાઉન્ટ 10,200 પોસ્ટના એક્સપેન્સમાં. ડાયરેક્ટરને ફી આપો છો એટલા માટે એક્સપેન્સ કહેવાય છે, તો 10,200 પોસ્ટ એક્સપેન્સ. એના પછી સ્ટેશનરી અને પ્રિન્ટિંગ. સ્ટેશનરી અને પ્રિન્ટિંગ ટાઈમ રેશિયો. મંથલી તમે સ્ટેશનરી પરચેસ કરો છો, એક્સપેન્સ છે. ટોટલ અમાઉન્ટ આપ્યું છે 1,500. 1,500 ને ટાઈમ રેશિયોમાં 1:2 એટલે 500 પ્રીમાં અને 1,000 પોસ્ટમાં એક્સપેન્સમાં. એના પછી નેક્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ
એડવર્ટાઇઝમેન્ટમાં આપણે બે ટાઈપ પાડ્યા છે, ફિક્સ અને વેરિયેબલ. 3/8 ફિક્સ છે તો રિમેનિંગ 5/8 વેરિયેબલ કહેવાશે. ફર્સ્ટ આપણે ફિક્સ લખીએ છીએ એટલા માટે પાછળ મેં લખ્યું છે એફ. એડવર્ટાઇઝમેન્ટ એફ મીન્સ ફિક્સ. ફિક્સને ટાઈમ રેશિયોમાં ટોટલ અમાઉન્ટ 5700, ટાઈમ રેશિયો 1:2 માં એટલે આવે છે એક્સપેન્સ છે એડવર્ટાઇઝમેન્ટ એટલે 1900 એન્ડ 3800 પ્રી એક્સપેન્સ પોસ્ટ એક્સપેન્સ. એના પછી એડવર્ટાઇઝમેન્ટ વી. એડવર્ટાઇઝમેન્ટ વેરિયેબલ એક્સપેન્સ. એડવર્ટાઇઝમેન્ટ વી એટલે વેરિયેબલ. વેરિયેબલ આવે છે ટર્નઓવરમાં તો આપણે લખીએ છીએ ટર્નઓવર. એનો ટોટલ આવે 9500. વર્કિંગ નોટ આપણે કરેલી છે 9500 ને ટર્નઓવર રેશિયોમાં 4:15 માં એટલે આવે છે 2000 અને 7500 પ્રી એક્સપેન્સ એન્ડ પોસ્ટ એક્સપેન્સ. એના પછી નેક્સ્ટ ઓફિસ રેન્ટ. ઓફિસ રેન્ટ આપણે વર્કિંગ નોટ કરી છે. જાન્યુઆરી સુધી 200 આપે છે અને જાન્યુઆરી પછી 250 આપે છે. આપણે પર્ટિક્યુલરમાં લખીએ છીએ ઓફિસ રેન્ટ. વર્કિંગ નોટ કરી છે એટલે લખીએ છીએ એઝ ગિવન. ટોટલ આપ્યું છે ઓફિસ રેન્ટ 1300. આપણે લખીએ છીએ ટોટલ અમાઉન્ટ 1300 જે બુકમાં આપી છે એઝ ઇટ ઇઝ. ઓફિસ રેન્ટ એઝ ગિવન 1300, ફ્રીમાં 400 અને પોસ્ટના એક્સપેન્સમાં 900. ઓફિસ રેન્ટ તમે ચૂકવો છો એક્સપેન્સ છે એટલા માટે. વર્કિંગ નોટ કરી છે ફ્રીમાં 400 અને પોસ્ટમાં 900. એના પછી સનરી એક્સપેન્સ ટાઈમ રેશિયો. સનરી એક્સપેન્સ 6000 1:2 માં આવે છે 2000 એન્ડ 4000. એના પછી નેક્સ્ટ બેડ ડેપ્ટ. બેડ ડેપ્ટ રિટર્ન ઓફ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન. પ્રાયર ટુ ઇન્કોર્પોરેશનનો મિનિંગ થાય છે પ્રી. પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન એટલે પ્રીમાં રિટર્ન ઓફ કરે છે, માંડી વાળે છે. તો આપણે પર્ટિક્યુલરમાં લખીએ છીએ બેડ ડેપ્ટ પ્રીમાં 500 અને પ્રીના એક્સપેન્સમાં 500. એના પછી પ્રિલિમિનરી એક્સપેન્સ રિટર્ન ઓફ. પ્રિલિમિનરી એક્સપેન્સ પોસ્ટમાં આવે છે તો એને માંડી વાળીએ છીએ. પ્રિલિમિનરી એક્સપેન્સ પોસ્ટ એઝ ઇટ ઇઝ. ટોટલ અમાઉન્ટ પોસ્ટના એક્સપેન્સમાં 300. ગુડવિલ આવે નહીં. સમ કમ્પ્લીટ થાય છે, સ્ટેટમેન્ટ કમ્પ્લીટ થાય છે. ઇન્કમનો ટોટલ આવે છે 17300. એમાં એકમાં લોસ આવે છે, એકમાં પ્રોફિટ આવે છે. પ્રીમાં લોસ આવે છે, પોસ્ટમાં પ્રોફિટ આવે છે. પોસ્ટ પ્રીના એક્સપેન્સનો ટોટલ 17300. જે વધારે હોય એ મૂકવાનો. એ જ ટોટલ તમે ઇન્કમ સાઈડ લાવો છો 17300. એમાંથી ઇન્કમ માઇનસ કરો છો એટલે 1300 લોસ આવે છે. અને પોસ્ટમાં ઇન્કમનો ટોટલ આવે છે 76200, 76200. ઇન્કમનો ટોટલ એ જ તમે એક્સપેન્સ સાઈડ લાવો છો, એમાંથી એક્સપેન્સ માઇનસ કરો છો એટલે અમાઉન્ટ આવે છે રિમેનિંગ 24400. પ્રીમાં લોસ અને પોસ્ટમાં પ્રોફિટ. સમ અહીંયા કમ્પ્લીટ થાય છે. સ્ક્રીનશોટ લઈ લેજો, ફૂલ વિડીયો જોજો. કંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8321 માં મેસેજ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.